સુરત શહેરમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર મેગા ડિમોલેશન કરવામાં આવ્યું। સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા જીવન ભરવાડે જે સ્થિતિ ઊભી કરી હતી તે જાણીને તંત્ર પણ ચોંકી ગયું। જીવન ભરવાડે બેફામ રીતે સરકારી જમીન પર 149 મકાન અને 6 દુકાનો ઊભા કરી દીધા, જેનાથી જીવન ભરવાડે દર મહિને હજારો રૂપિયાની આવક ભાડા રૂપે કમાતો હતો। દરેક મકાનમાંથી 2000 થી 3000 સુધીનું ભાડું વસૂલતો હતો, જ્યારે દુકાનોથી 5000 થી 6000 સુધીની આવક હતી। ધરપકડથી દૂર રહેલો જીવન ભરવાડ સરકારી જમીનોનો માલિક બની ગયો। પોલીસે તપાસ કરતા બહાર આવ્યું કે જીવન ભરવાડ સામે વર્ષ 2020 થી 25 દરમિયાન મારામારીના 4 ગુનાઓ નોંધાયેલા છે। 2022માં પાસા હેઠળ તેની કાર્યવાહી પણ થઈ નથી, છતાં તેણે દહેશતના આધારે આખી વસાહત ઊભી કરી દીધી। ડીજીપીના આદેશ બાદ સચિન પોલીસ અને મ્યુનિસિપલ તંત્રએ તમામ માળખા ખાલી કરાવીને એક પછી એક મકાન અને દુકાનો તોડી પાડી છે। આખરે સરકારી જમીન પર વર્ષોથી ઊભી કરાયેલ ગેરકાયદેસર વસાહતનો અંત આવ્યો હતો। ગુજરાત રાજ્યમાં જે 100 કલાકની જે ડ્રાઈવ હતી એમાં આરોપીઓના વિરુદ્ધના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવાનો એક મુદ્દો છે, જેમાં જીવન ભરવાડ કરીને જે ઈસમ છે જેના વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 5 શરીર સંબંધી ગુના નોંધાઈ ચૂક્યા છે। 2022માં એકવાર એ પાસામાં પણ જઈ આવ્યો છે। તેની ઇલીગલ સરકારી ખાડીની જમીન ઉપર જે એની એના મળતિયાઓની 149 કાચી મોટી ઝૂંપડીઓ હતી, ઓરડીઓ હતી, તેનું એસએમસી દ્વારા આજે ડિમોલિશન કરવામાં આવ્યું છે અને જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તેમને શરીર પોલીસ રક્ષણ આપવામાં આવી રહ્યું છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।